છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમટેક્સ રેડ કરી 15 લાખની થયેલી છેતરપિંડી મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। 26 જાન્યુઆરી 2023ના રોજ અક્ષયકુમારની ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે ફતેસિંહ રાઠવા ઉપર મહારાજના ત્યાં ઇન્કમટેક્સ ઓફિસરોના સ્વાંગમાં 2 કાર 2 બાઇક લઈ માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી તિજોરીઓ મગફળીના ગોતામાં મૂકેલા રોકડા રૂપિયા 15 લાખની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા। સમગ્ર મામલે કદવાલ પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધ્યો। પોલીસ તપાસમાં 13 આરોપીઓની સંડોવણી બહાર આવી, જે પૈકીના ફરાર આરોપી વડોદરાના એઝાઝ શેખની પોલીસે ધરપકડ કરી છે। અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવેલ ઘટનાની વાત કરીએ તો ભોગ બનનારના સગા મહેશ રાઠવા જાણતો હતો કે ફતેસિંહ પાસે મોટી માત્રામાં રોકડા રૂપિયા છે, જે ત્યાંથી સાચી રેડ પાડવા માંગતો હતો, જેને લઈને તેણે લુણાવાડા રમેશ માલીવાડને સંપર્ક કર્યો। રમેશ માલીવાડે જુદા જુદા લોકોને સંપર્ક કરી નકલી રેડનો પ્લાન ઘડી કાઢ્યો। હાલ ઝડપાયેલ આરોપી એઝાઝ શેખે પણ પોલીસને જણાવ્યું કે આ રેડ સાચી હોવાનું લાગ્યું। તેનું કામ એ ન ખાલી ત્યાં જ જવાનું હતું અને બહાર ઊભા રહી વોચ રાખવાનું હતું। આના માટે તેણે 1 લાખ રૂપિયા પણ મળ્યા હતા। જો કે આ ઘટનામાં 2 દિવસ બાદ એઝાઝને ખબર પડી કે આ નકલી અધિકારીઓ હતા અને રેડ પણ નકલી હતી। હાલ તો પોલીસે 13 પૈકી 10ને ઝડપી પાડ્યા છે। હજી 3 આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। ગઈ તારીખ 27/1/2023ના રોજ ફરિયાદી ફતેસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી અને જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલીની ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી। જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ 13 આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા હતા, જેમાંથી કુલ 9 આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરેલા હતા। શરૂઆતમાં ફરિયાદીએ 4,05,000 રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલું। વિશેષ નિવેદનમાં તેમને આશરે 10થી 15 લાખની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતું, જેમાં 9 આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં 4 આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા, જેમાં મનોજ મુન્નાલાલ ચૌહાણ બરોડાવાળા, તુષાર રમેશભાઈ પટેલ બરોડા, ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી, અને એજાઝ હફીઝ શેખ બરોડા, જેને તારીખ 20/12/2024ના 23:35 કલાકે કદવાલ પોસ્ટે આ ગુનાના કામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે। એનો શું રોલ હતો સાહેબ? આરોપીની હકીકત એવી હતી કે આ જે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ રાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે, એને આખી ટૂંકમાં એવી હકીકત હતી પૈસા છે એમના વધારે અને ઇન્કમટેક્સની રેડ પડાવી અસલી પડાવવાની હતી। એને રમેશભાઈ માલીવાડ લુણાવાડાનો એનો કોન્ટેક્ટ કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા, એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા અને એ લોકો હાલોલ આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઇસમો આવ્યા। એમાં મહેશભાઈ, રમેશભાઈ, ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું કે તમે મકાનના બહાર ઉભા રહો, અમે સર્ચ કરીએ છીએ। એટલે એ વખતે મહેશભાઈ માછી અને એજાજ આ લોકો બહાર ઊભા રહી અને ખાલી વચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ છે। બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ જે પણ હતું બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા। એજાજને એમાંથી 1 લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી રેડમાં એ રીતના કહીને આપેલા, એટલે એજાજને 1 લાખ રૂપિયા મળ્યા હતા। બીજા દિવસે ફરિયાદ થતાં અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી। એવું પછી હાલના આરોપી એવું જણાવે છે કે અમને 2 દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી। એમાં આ તો એજાજ છે, આ મહેશ માછી, રમેશ અને મહેશને અને ઇમરાનને જોડે છે, બાકી બીજા આરોપીઓને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો, ક્યાં રહે છે, શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી, એવું હાલની હકીકતમાં જણાવે છે। અને એને જે મળેલા 1 લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે। આખા કેસનું હાલમાં સ્ટેટસ શું છે? આખા કેસમાં હાલમાં એવું છે કે 9 અગાઉ અને 10 આરોપી પકડાઈ ગયા છે। 3 આરોપી બાકી છે, મનોજ મુન્નાલાલ ચૌહાણ, તુષાર રમેશભાઈ પટેલ અને ઇમરાન, જેનું કોઈ એડ્રેસ હાલમાં ક્લિયર નથી। 3 આરોપી બાકી છે અને કુલ રકમ 9,79,000 રિકવર થયેલ છે। આગળના આરોપી પકડી બધું મુદ્દામાં લીગલ થાય એની કોશિશ ચાલુ છે।
અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી જેતપુર, છોટાઉદેપુર.